કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું કે શ્રાવણ અમાસને છેલ્લો શનિવાર શનિદેવના મંદિરની વાત। તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ। આ નાની મોટી પનોતી અથવા નાની મોટી પનોતી મંદિર એટલે જીઓરપાટી, જિલ્લો નર્મદા, કુંભેશ્વર મહાઅડા એવા મંદિર સંકુલમાં આવેલા શનિદેવ અને તેમની પત્નીઓના નાની પનોતી અને મોટી પનોતી પ્રાચીન પૌરાણિક મંદિરનું ઉચ્ચ સ્થાન છે। નીચે વિગતવાર માહિતી છે। 1. સ્થાન અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય। સ્થિતિ: ગુજરાતના નર્મદા જિલ્લામાં રાજપીપળા નજીક જીઓરપાટી ગામે આવેલું નર્મદા કિનારે આવેલું આ મંદિર સંકુલ કુંભેશ્વર મહાદેવ મંદિર પાસે સ્થિત છે। મંદિર સંકુલમાં મુખ્ય મંદિર કુંભેશ્વર મહાદેવ, શિવોત્તમ મંદિર સાથે ભૂતપ્રતિહિત શનિદેવની મૂર્તિ તથા નાની મોટી પનોતી મંદિરની સ્થાપન પણ છે। 2. ધાર્મિક અને માન્યતાઓ। પવિત્ર વૈશાખ વદ અમાસ, શનિ જયંતી જેવા અવસરોએ અહીં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। કોઠલી જેવી વિશ્વમાં આ મંદિર તથા તેની માન્યતાઓ અનન્ય છે। પનોતી ઉતારવાની માન્યતા: શ્રદ્ધાળુઓ અહીંને માત્ર દર્શન નહીં, પગરખાં, ચંપલ તેવી વસ્તુઓ અર્પણ કરીને પનોતી શનિ પ્રભાવ દૂર કરવા માટે આવે છે અને એ પનોતી પાછી ફરી નથી આવતી, ઈશ્વરી કૃપાના જાણારી ગણાતા છે। શનિવાર અમાસ સ્થિતિમાં ખાસ મહત્વ: આ સમયે ભક્તો શનિદેવની કૃપા માટે અહીં સ્નાન, પ્રતિષ્ઠા, પૂજા અર્ચના કરે છે। 3. સ્થાપત્ય અને આસ્થિક વિશેષતાઓ। મંદિર માળખું: 2 મજલી મંદિર છે। મૂળ માળે શનિદેવ, ઉપરના માળે નાની મોટી પનોતીની મૂર્તિઓ સ્થિત છે, જે સમગ્ર ભારતમાં અનોખી રચના છે। પૂરા મંદિર સંકુલમાં અન્ય પ્રાચીન ઘટકો: શનિકુંડ, જળાશય, એ ભક્તો સ્નાન કરે છે, પણ હવે સુરક્ષાની દ્રષ્ટિએ સંચાલન તંત્ર દ્વારા કુંડમાં સીધો પ્રવેશ બંધ કરી નજીકમાં બાથરૂમની વ્યવસ્થા કરી છે। મૂર્તિનાં વિશેષ પાળણાંક: અહીં છાશથી રાખેલી પ્રાચીન, સ્વયંભૂ, પ્રાકૃતિક શનિદેવની મૂર્તિ છે, 1500 વર્ષથી પણ જૂની, તથા 7.5 પનોતી માતા, ભૈરવબાબા વગેરેની પણ મૂર્તિઓ છે, જે પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત છે। પૂજાઓનો વિધાન: શનિદેવની યોગ્ય રીતે પૂજા માટે કાળા તિલ, ઉરદ વગેરે દ્રાવ્ય ઉપયોગ થાય છે। મંદિરમાં દર્શન સમયે ભક્તોને ચહેરો થોડો ફેરવીને દર્શન કરવા કે સીધી દ્રષ્ટિ ટાળવી એવી સૂચના આપવામાં આવે છે। માન્યતા છે કે સીધી દ્રષ્ટિથી અશુભ પ્રભાવ થવાની પોસિબિલિટી છે। 4. અન્ય પ્રાચીન સ્થળો સાથે તુલના। પ્રમુખ શનિ સ્થાનોમાં સ્થાન: કરસી પાલન, મહારાષ્ટ્ર, શિંગણાપુર, રાજસ્થાન, કરપાસન। પરંતુ પૌરાણિક દ્રષ્ટિએ આ હેલના હાંથલા, હસ્તિનસ્થળ સ્થળ જૂનું 7મી સદી માનવામાં આવે છે। હેલના પ્રાદેશિક નામો: પક્ષી મધ્યકાળમાં હસ્તથલ, આધુનિકમાં હેલ, હાથીના સ્થળ તરીકે ઓળખાય છે। 5. સમાજ સાંસ્કૃતિક મહત્વ। જનમાન્યતાઓ: માણસોના પનોતી શનિ પ્રભાવ દૂર કરવાની વિશેષ શક્તિ આ મંદિરે માનવામાં આવે છે। અનેક ભક્તો પગરખાં, ચડી ચંપલ, કપડાં અહીં છોડી આવવાની પરંપરા ચાલે છે। લોક ધાર્મિક ક્ષેત્રમાં સંમિશ્રણ: સ્થાનિક પુરાણ, કથા, ભક્તિ પરંપરાઓથી આ મંદિરનું મહત્વ સતત વધતું રહ્યું છે, તથા શ્રી ઇન્દ્રેશ્વર, હનુમાન, નાગદેવતાની પણ ઉપસ્થિતિ સાથે મંદિર ખૂબ જ વારસાગત આશ્રય છે। 6. વિકાસ કામગીરી। આધુનિક સુવિધાઓ: શનિવાર અમાસ, શનિ જયંતી જેવા પ્રસન્ટ સમયે ભક્તોની મોટી સંખ્યાને ટકાવી રાખવા માટે સંસદીય સચિવ યોગેશ પટેલની પહેલ હેઠળ માર્ગ મજબૂત કરી 1700 મીટર ટુ બી વાઇડન્ડ અંડર ₹11 લાખ ખર્ચઈ। આ વિકાસ સુવિધાઓ યોજનાઓ હાલ અમલને લાવવામાં આવી રહી છે। 7. સંક્ષિપ્ત ટેબલ, મુખ્ય મુદ્દાઓ, વિષય વિગત। સ્થાન: નર્મદા જિલ્લો, જીઓરપાટી, કુંભેશ્વર સંકુલ। ઐતિહાસિક માળખું: 7મી સદી, સ્વયંભૂ મૂર્તિ, સાંસ્કૃતિક વારસા। વિદ્યમાન મંદિર સંયોજન: શનિદેવ વત્તા નાની મોટી પનોતી, શનિકુંડ, મહાદેવ મંદિર। ધાર્મિક માન્યતા: પનોતી દૂર, શનિવાર અમાસ, શનિ જયંતી પ્રસિદ્ધ। પુરાતત્વ વિશ્વસનીયતા: મૂર્તિ એન્ડની ઉંમર, સલાહ, વ્યવસ્થાપન। આધુનિક સંસ્કાર માર્ગ, રોકાણ સુવિધા, યાત્રાધામ વિકાસ। નિષ્કર્ષ: નાની મોટી પનોતી મંદિર શનિદેવ સંકુલ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ એક એવી જંગલમી વારસાની યાદદાશટા છે, જ્યાં જૂની કૃપા, જીવનમાં શનિ પ્રતિકાર, આધ્યાત્મિક અનુવાદ અને આધુનિક વિકાસ બરોબર આગળ વધે છે। શહેર કુલના કેસમાં નહીં, પરંતુ ભારતભરમાં આ 2 મંસિલા, 2 પોતી, વસ્તુર અને પવિત્ર સ્થાન તરીકે અણગમે છે।